ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન જોયું હતું, બરાબર છે. હવે આપણે વાત કરવાની છે આજે લિમિટ એન્ડ ફંક્શન, છેલ્લો ટોપિક છે કેલ્ક્યુલસનો, જેમાંથી 7 માર્કનો દાખલો પૂછાશે. કેટલા માર્કનો? 7 માર્કનો, અથવા તો 4 માર્કને 4 3નો, એટલે 7 માર્ક તો આ છે જ ડેફિનેટલી. 7 થી 10 માર્કનું પૂછાશે. હવે પહેલી વાત આપણે પાછું એક નાનકડું એવું રિવિઝન કરીએ અને નવો ટોપિક ચાલુ કરીએ કે ભાઈ મેં એવું શીખડાવેલું હતું કે ટાઈપ્સ ઓફ ફંક્શન, બધી વસ્તુ ફંક્શનની જ છે, સમજી લેજો. ટાઈપ્સ ઓફ ફંક્શનની અંદર આપણે ઘણા બધા શીખાતા કે ભાઈ 1 1, મેની 1, બરાબર, પછી ઇવન, ઓડ, એ વગરની પણ ઓન ટુ, બરાબર, ઇન ટુ. આપણે ભણ્યા નથી પણ આ બધા આવે છે આપણે સિલેબસની અંદર. આ 4 જ છે, બરાબર. પણ આ બધા ફંક્શન છે, બરાબર. ફંક્શન વિશે મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડી દીધું કે ફંક્શન એટલે શું. હજી કન્ટિન્યુટી ફંક્શન છે પણ એ આપણે લિમિટ પૂરું થાય પછી કરશું, કારણ કે લિમિટ ઉપર ડિપેન્ડેડ છે. હવે ટાઈપ્સ ઓફ ફંક્શનને ભૂલી જાવ, પાછા આપણે ફંક્શન ઉપર આવીએ. ફંક્શન એટલે શું કે ભાઈ ફંક્શનને કઈ રીતના લખાય, તો કે એને લખાય એફ ઓફ એક્સ. ઇટ મીન્સ ફંક્શન ઓફ એક્સ. ફંક્શન ઓફ એક્સ. એક્સનું ફંક્શન ગમે તે હોઈ શકે, લાઈક એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વર્ગ પ્લસ 1 હોઈ શકે. ફંક્શન ઓફ એક્સ એ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 હોઈ શકે. ફંક્શન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ અંડર રૂટ લોગ એક્સ હોઈ શકે. ફંક્શન ઓફ એક્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટેન થીટા હોઈ શકે, 10x. મતલબ કે ફંક્શન તમારું ગમે તે લખી શકો, તમને જે આપ્યું એ પ્રમાણે. એટલે બેઝિકલી તમને ખબર હોવી જોઈએ કે ફંક્શન કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. એ પછી ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય વિધેય પણ હોય, પછી સામાન્ય ચલ પણ હોય, અને કોઈ મોટા સમીકરણ પણ હોય. આ રીતના આવું પણ હોય. ફંક્શન કોઈ પણ સ્વરૂપે લખી શકાય, એ કોઈ પણ સ્વરૂપે તમને આપી શકે, તો તમારે એને એક્સેપ્ટ કરવાનું જ થાય કે ભાઈ એક્સની વેલ્યુ આ છે. પણ હવે આ ફંક્શનને જોઈન કરવાનું શું સાહેબ? હે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ફંક્શન? વાય વી આર યુઝિંગ ધ ફંક્શન? ઓકે, સો આમાં બીજું કશું જ ન હોય. ફંક્શન છે ને એ ગ્રાફિકલી પ્લોટ થતો હોય. કોઈ પણ ફંક્શન છે ને એ ગ્રાફિકલી પ્લોટ થાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શક્યા છીએ કે ભાઈ કાર્ટેશિયન મેથડ બધાને ખબર છે, એક્સ એક્સ વાય એક્સ, બરાબર. અહીંયા આપણી પાસે નંબર્સ હોય છે 1 2 3 4 5 6 7 વોટ એવર, -1 -2 -3. તો હું એમ કહું કે ભાઈ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો તમારે એવું માનવાનું કે આ જે ફંક્શન ઓફ એક્સ છે એ વાયની વેલ્યુ છે. વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ કહેવાય. વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ, બરાબર. તમે જ્યારે ફંક્શનમાં 1 મૂકો છો ત્યારે 1નો સ્ક્વેર 1 મળે છે, બરાબર. તમે જ્યારે ફંક્શનમાં 2 મૂકો છો ત્યારે 2નો સ્ક્વેર 4 મળે છે. જ્યારે તમે ફંક્શનમાં 3 મૂકો છો ત્યારે તમને 9 મળે છે. સેમ ટુ સેમ જ્યારે તમે ફંક્શનમાં -1 મૂકો છો ત્યારે પણ તમને જવાબ સ્વરૂપે +1 મળે છે આન્સરના ફોર્મમાં. ફંક્શન ઓફ -2 રિપ્રેઝન્ટ કરો ત્યારે તમને 4 મળે છે. ફંક્શનમાં -3 રિપ્રેઝન્ટ કરો ત્યારે તમને +9 મળે છે. તો અહીંયા જે વેલ્યુ મળી છે એ એક તમારે કાર્ટેશિયન પોઈન્ટ બની જાય કે 1 1, આ તમારો વાય એલિમેન્ટ થઈ જાય, આ તમારો એક્સ 2 4 3 9 -1 1 -2 4 -3 9. તો આ તમારો એક ગ્રાફ પ્લોટ થાય આવી રીતના, બરાબર. કે કોઈ બીજી રીતના કોઈ લાઇનનો હોય તો લાઇનનો મળે. એટલે ફંક્શન એકચ્યુઅલી છે કે એના માટે, તો કે તમે આપણે એટલું બધું ડીપમાં ભણવાનું નથી, આ તો તમને રિપ્રેઝન્ટ કરતાં શીખવાડું છું કે ફંક્શનથી તમે કોઈ પણ
કોઈ પણ ઇક્વેશન હોય, કોઈ પણ ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન હોય, કોઈ કોમ્પ્લેક્સ ફંક્શન હોય, એને તમે ગ્રાફમાં એટલે કે કાર્ટેશિયન અંદર તમે ગ્રાફ પ્લોટ કરી શકો, ચાર્ટ પ્લોટ કરી શકો. એનો મેઇન જે બેઝ છે આ છે તો ફંક્શન ઉપરથી તમે કોઈ કર્વ ડ્રો કરી શકો, કોઈ લાઇન ડ્રો કરી શકો, બરાબર, એને લગતા કોઈ પણ કાર્ટેશિયન ગ્રાફ ડ્રો કરી શકો. મોસ્ટ ઓફ એનો યુઝ ગ્રાફમાં થતો હોય છે ફંક્શનનો, બરાબર છે. આ તો બેઝિક ફંક્શન કે ફંક્શન કોઈ પણ સ્વરૂપમાં હોય અને ફંક્શનને આપણે સોલ્વ કરવા માટે એમાં વેલ્યુ ઇનપુટ કરતા આ રીતના, એટલે આપણે સામે કંઈક ને કંઈક જવાબ મળે, એ જવાબની પેજ બનાવીને આપણે પ્લોટ કરી દેવાનો. પણ આપણે આ ભણવાનું નથી, સ્ટડીની અંદર આ કરવાનું નથી. આપણે જે કરવાનું છે એ હવે આપણે વાત કરીએ કે ફંક્શનની અંદર લિમિટની શા માટે જરૂરિયાત ઊભી થઈ. લિમિટ શું કહેવાય, લિમિટ કેમ લાગે, અમુકને ખબર જ નહીં હોય લિમિટ એટલે લિમિટ શું. લિમિટ એટલે આપણને ખબર છે ઘરેથી જે સાંજે આપે એ લિમિટ, કે 8 થઈ તો આવી જાજે ભાઈ ઘરે, એ લિમિટ નથી. જો લિમિટની વાય વી નીડ અ લિમિટ એફ ઓફ એક્સ બરાબર x² + 1 સિમ્પલ ફંક્શન છે. સિમ્પલ ફંક્શનની અંદર તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કર, ફંક્શન ઓફ 1 નું થાય 1² 1 + 1 2, ફંક્શન ઓફ 2 2² 4 + 1 5. તો આયા તને કંઈક ને કંઈક વેલ્યુ મળતી જ હોય. પણ કદાચ આવું ફંક્શન આવે તો f ઓફ x = x² - x² - 4 x - 2. હવે આવું ફંક્શન આવ્યું, બરાબર. હવે તું અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કર, 1 કર, બરાબર. ફંક્શન ઓફ 1 1² - 4 1 - 2 એટલે -3/-1 3 વેલ્યુ મળી. અહીંયા તું ફંક્શન ઓફ 3 સબસ્ટિટ્યુટ કર તો કે ભાઈ 3² - 4 3 - 2 9 - 4 5 5/1 એટલે 5. અહીંયા તું અલગ અલગ વેલ્યુ તું સબસ્ટિટ્યુટ કર ને તને અલગ અલગ જવાબ સામે આવે છે, પણ તું એક વેલ્યુને નહીં મૂકી શકે એમાં. કઈ તો કે 2. તું અહીંયા ફંક્શન ઓફ 2 કરીશ. If you substitute the value of x as a 2, then you can get 2² - 4 upon 2 - 2. 2² 0/0 and 0/0 ઉપર 0 આવ્યો તો કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે અંશમાં તો 0, ન્યુમિરેટરમાં 0 તો આવતો જ હોય, બટ ડિનોમિનેટરની અંદર 0 આવે એનો મતલબ એવો થાય કે અહીંયા કોઈ પણ ક્યારેય પણ મેથેમેટિક્સની અંદર આવા જે ટર્મ છે અનડિફાઇન્ડ ટર્મ કહેવાય. અનડિફાઇન્ડ ટર્મ, આવું પદ ગણિતની અંદર ક્યારેય શોધવામાં આવ્યું નથી. મતલબ કે 0/0 ટર્મ ઇઝ નોટ પોસિબલ. બરાબર. અથવા તો 0/0 ન આવતું હોય તો 1/0 આવતું હોય તો પણ એ ઇન્ફાઇનાઇટ થઈ જાય. It is also be not well defined term in mathematics. મતલબ કહેવાનો ભાવાર્થ છે કે કોઈ પણ ફંક્શન માટે એક એવી કિંમત હશે કે જ્યાં ફંક્શન નોટ ડિફાઇન્ડ હશે. સમજાય છે વસ્તુ? કોઈ પણ ફંક્શન હોય એ ફંક્શન માટે બાકી બધી કિંમત માટે કંઈક ને કંઈક જવાબ મળતો હશે, પણ એક એવી કિંમત હશે કે જેના માટે તમને નોટ પોસિબલ અથવા તો નોટ ડિફાઇન અનડિફાઇન્ડ ટર્મ મળતું હશે. તો વાત ત્યાં આવીને અટકે. પછી સારા ગણિતજ્ઞ હોય એને મગજમાં ખૂચે ને કે આવું ભાઈ જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં જ એનો મગજ હાલે કે ભાઈ આવું કેમ થાય, આવું શું કામ, આ જે ક્વેરી છે એને આપણે સોલ્વ કરવાની છે, બરાબર. તો કે આવા પદ જ્યારે મળે છે, એવા પદ ન મળે એના માટે લિમિટ ગોતવામાં આવી. શું કરવામાં આવ્યું? લિમિટ ગોતીને એને શું કર્યું ખબર છે? ધારો કે મેં કીધું કે મારું આ ફંક્શન છે
કે ભાઈ ફંક્શન એફ ઓફ એક્સ x² - 4/x - 2 એ 2 આગળ અનડિફાઇન્ડ છે, 2 આગળ અનડિફાઇન્ડ છે. તો શું કરવાનું ખબર છે? તો એ ભાઈએ મગજ લગાવ્યો કે આપણે એક કામ કરીએ, આપણે 2 છે ને તો કાંઈ વાંધો નહીં, આપણે 2 એક્ઝેક્ટ વેલ્યુ નથી જોતી. મારે 2 ઉપર જો અહીંયા કોઈ ફંક્શનનો જવાબ જ નથી મળતો તો મારે 2 નથી જોતું. તો કે સર, તો કે હું શું કરીશ, હું આ ફંક્શનની કિંમત 1.999999 આગળ ફાઇન્ડ કરીશ. હવે 1.99999999 બરાબર એપ્રોક્સ 2 જ કહેવાય મેથેમેટિક્સની ભાષામાં. અને કાં હું 2.00000000 તો 2.000001 એ એપ્રોક્સ 2 જ કહેવાય. હે ને, મેથેમેટિક્સની લેંગ્વેજમાં એ આ એપ્રોક્સ વેલ્યુ 2, આની એપ્રોક્સ વેલ્યુ પણ 2. બટ તમે એને જો કેલ્ક્યુલેશન કરવા જાઓ તો તમને આની ડિફરન્ટ વેલ્યુ મળે. બરાબર? તો એ ભાઈએ એક શાળા થઈને આવું કર્યું કે હું એક્ઝેક્ટલી 2 ઉપર વેલ્યુ નહીં કાઢું, હું 2 કરતાં માઇનસ વેલ્યુ લઈશ ને 2 કરતાં થોડીક પ્લસ, બેમાંથી એક લઈ અને અહીંયા વેલ્યુ ડિફાઇન્ડ કરીશ. તો એના માટે એને શું કીધું કે ભાઈ લિમિટ જોજો, લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ ઓર લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસની શોધ કરી. આને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ, આને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ, આને કહેવાય રાઇટ હેન્ડ સાઈડની લિમિટ. 2 ની લેફ્ટ હેન્ડ સાઈડ શું આવે? 1.99999 આફ્ટર 2.000. આ બંને લિમિટ ફાઇન્ડ કરી, એના ઉપરથી એને 2 આગળનું ફંક્શન ગોતી લીધું. એટલા માટે લિમિટની જરૂર પડી. અને લિમિટને હવે સમજો, લિમિટને લખાય કઈ રીતના? LIM લિમિટ x ટેન્સ ટુ 2 અથવા તો 0, આપણે અહીંયા a રાખીએ અત્યારે કોઈ પણ નંબર, એની નંબર a, લિમિટ x ટેન્સ ટુ a વચાય આ રીતના. તમારી બુકની અંદર તમારે લખવું હોય તો તમારી આ નંબર આ રીતના લાઈન હોય તો તમે આવી રીતના લખી શકો કે લિમિટ x ટેન્સ ટુ a. પછી તમે તમારી રીતના જીકમ જીક ન કરતા કે લિમિટ અહીંયા લખો અને x ટેન્સ ટુ a અહીંયા લખો અથવા તો x ટેન્સ ટુ a અહીંયા લખો. વ્યવસ્થિત પ્રોપરલી લખવાનું છે. કઈ રીતના? તો કે ભાઈ તમારી લાઈન હોય અહીંયા તો લિમિટ x ટેન્સ ટુ a, એનો ગુજરાતી મિનિંગ થાય કે એક્સની કિંમત a સુધી લઈ જાઓ, એક્સની કિંમત a સુધી લઈ જાવી, એક્સની કિંમતને a સુધી લઈ જાવી. અહીંયા એક્સની કિંમતને 2 કરતાં થોડીક વધારે સુધી લઈ જાવી, એક્સની વેલ્યુને સોરી હો ચલો, નાનકડી એવી બ્રેક હતી. વાત ક્લિયર થઈ ગઈ કે ભાઈ લિમિટ એટલે એક્સની કિંમતને જ્યાં સુધી લઈ જવી હોય ને એ, પણ લિમિટ લાગે ક્યાં? લિમિટ ઇઝ ઓલવેઝ એપ્લાય ઓન ધ ફંક્શન, લાઈક અ લિમિટ એક્સ ટેન્સ ટુ એ ફંક્શન ઓફ એક્સ. લિમિટ હંમેશા ફંક્શનને જ લાગે. બરાબર છે? ચાલો, હવે હું તમને આપણે પ્રોપર આ ફંક્શન કોને કહેવાય, ફંક્શનની અંદર લિમિટની જરૂરિયાત શું કામ ઊભી થઈ એના વિશે કીધું. હવે પ્યોર લિમિટ ઉપર આપણે આવી જઈએ. ચાલો એક નાનકડો એક્સપેરિમેન્ટ કરીએ. જો તમારી બધા પાસે સ્કેલ હશે, સાદી સ્કેલ અથવા તો મોટી સ્કેલ. કરવાનું શું છે, જ્યારે તમે ફ્રી થાવ બપોરે એટલે એક પાણીનું બકેટ હોય ને, જે ડોલની અંદર આખી ડોલ પાણીની ભરી લ્યો.
આખી ડોલ તમે પાણીની ભરશો, પછી એક 5નો સિક્કો લ્યો, કેટલાનો? 5નો સિક્કો, 5 રૂપીસ કોઈન. પછી પાણી જેવું શાંત થઈ જાય ડોલની અંદર, એટલે એ 5 રૂપિયાના કોઈનને તમે ઉપરથી એક્ઝેક્ટ ડોલની વચ્ચે આવી રીતના મૂકી દો. જસ્ટ ઇમેજ, હા, હું શું કહું છું ઇમેજ કરો તમે ખાલી માઇન્ડમાં. એક પાણીની ડોલ હોય, આખી પાણીની ભરેલી. હવે એ જેવું પાણી શાંત થાય એવું તમે શું કરશો, 5 રૂપિયાનો કોઈન, 5 રૂપીસ કોઈન તમે ઉપરથી એક્ઝેક્ટ વચ્ચે આવી રીતના મૂકશો તો ડૂબક કરતો નીચે વહી જાય. હવે નીચે ગયો એનાથી આપણે મતલબ નથી, પણ જ્યારે 5 રૂપિયાનો કોઈન જ્યારે પાણીના વચ્ચોવચ્ચ નીચે જશે ને, એટલે પાણીની જે સરફેસ હોય, વોટર સરફેસ, ત્યાં વેવ જનરેટ થશે. આ ડોલ હોય ને ત્યાં આવી રીતના વેવ જનરેટ થશે. જ્યાં 5 રૂપિયાનો કોઈન જ્યાં પડ્યો છે ત્યાંથી આવી રીતના વેવ્સ જનરેટ થઈ અને કિનારી તરફ જશે. તમારે શું કરવાનું છે, તમારી પાસે જે સ્કેલ છે, તમે કોઈ પણ એક વેવ્સને તમારા માઇન્ડમાં સેટ કરી લો, અહીંથી જનરેટ થયો હોય એવો, એ વેવ્સને તમારે એની ડાયામીટર મેજર કરવાનો છે. ધેટ્સ ઓલ. એક નાનકડી તમારે એક એક્ટિવિટી છે. તમારે જે ડોલની અંદર જે મોજા બને છે પાણીના, કોઈ પણ એક મોજું જ્યારે જનરેટ થાય ને વચ્ચેથી, કારણ કે એમાં કન્ટિન્યુઅસ 2-3 મિનિટ લગર એવી રીતના વેવ્સ જનરેટ થતા જ રહેશે. તમારે ખાલી એટલું જ કરવાનું છે કે કોઈ પણ એક વેવ્સને તમે માઇન્ડમાં સેટ કરી લો અને સ્કેલ લઈને તમારે ફટાફટ કોઈ પણ 1 સેકન્ડ માટે, કોઈ પણ 1 સેકન્ડ માટે તમારે જે તમે ફાઇનલ કર્યું છે એ વેવ્સનો તમારે ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે. પોસિબલ નથી. તમે જેવું સ્કેલ મૂકશો ને એ મોટું થઈ જશે, તમે જેવું સ્કેલ મૂકશો એ મોટું થઈ જશે. ફાઇનલી ડોલના જે કિનારી હશે ત્યાં અથડાઈને ફિનિશ થઈ જશે. પણ તમે કોઈ પણ 1 સેકન્ડ માટે એ વેવ્સનું ડાયામીટર ફાઇન્ડ ન જ કરી શકો. શું કામ ન કરી શકો? કારણ કે તમે જેવું ત્યાં સ્કેલ મૂકવા જાઓ એવું એ મોજું એક્સપેન્ડ થઈ જાય. મતલબ કે એ વેવ્સ diameter is variable. એ ફિક્સ ન રહે. સમજાય છે? મતલબ કે દુનિયામાં આવા ઘણા જ ફંક્શન હશે. લેટ મી એઝ્યુમ ધેટ એની વેવ્સ assume that ફંક્શન, તમે કોઈ પણ મોજાને ફંક્શન તરીકે ધારો તો એ ફંક્શન એક્સટેન્ડ થયા જ કરે છે. મતલબ તમે કોઈ 1 સેકન્ડ માટે એની કોઈ એક ફિક્સ વેલ્યુ કાઢી ન શકો. તમે કોઈ 1 સેકન્ડ માટે તમે એની કોઈ ફિક્સ વેલ્યુ ગોતી શકો નહીં. તો આવા જે મોજા છે, જે વેવ્સ છે, એની મારે રેડિયસ ફાઇન્ડ કરવી હોય તો હું એપ્રોક્સ કરીશ કે ભાઈ આની કાં તો અહીંયા હોય કાં તો અહીંયા, એટલાની વચ્ચેમાંથી આપણે ગોતી લેશું. તો આ જે મેથડ છે, જે પ્રેક્ટિકલ મેથડ, એના ઉપરથી લિમિટ ગોતવાની હોય કે અમુક જે ફંક્શન હોય, બરાબર, એ અમુક ફંક્શન છે એની વેલ્યુ કન્ટિન્યુઅસલી એક્સટેન્ડ થતી હોય કાં તો રિડ્યુસ થતી હોય. તો એવા ફંક્શન માટે મારે લિમિટનો ઉપયોગ કરીને કિંમત ફાઇન્ડ કરવાની હોય. હું લિમિટ x ટેન્સ ટુ કોઈ પણ જગ્યાએ અહીંયા x ટેન્સ ટુ r માટે f ઓફ x હું ગોતી શકું. બરાબર છે? 1 મિનિટ. ચાલો હવે એક નાનકડું એક્ઝામ્પલ લાવું તો તમને ખ્યાલ આવે. તમે 15 મિનિટ થયા એક જ વસ્તુ સાંભળો છો, ફંક્શનની લિમિટ. હું ખાલી તમને થિયરી જ અત્યાર સુધી સમજાવતો, તો હવે તમને એક નાનકડા એક્ઝામ્પલ ફંક્શનની લિમિટનું કહું. લિમિટ x ટેન્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 1. લિમિટ x ટેન્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 1. એટલે કંઈ કરવાનું નથી દાખલામાં. સીધી તમે x ક્યાં સુધી જાય છે? 2 સુધી જાય છે. તો આ ફંક્શનનો જવાબ શું આવે? તો કે આ એકચ્યુઅલી વન કાઇન્ડ ઓફ ધ ફંક્શન. એટલે હું ડાયરેક્ટલી આની વેલ્યુ મૂકી દઉં, 2 સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5.
तो આપણો સીધો આન્સર આવી ગયો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. ઓલું જે આપણે એક્સની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા ને અહીંયા એ તમને અહીંયા આપી દીધી હશે, બીજું કશું જ નથી. એ વેલ્યુ તમારે અહીંયા મૂકીને આન્સર લઈ આવવાનો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 અપોન 2x માઇનસ 1. આ એક ફંક્શન જ છે એક્સનું. તો હું શું કરીશ તો કે ભાઈ હું એક્સની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીશ. કરો 1નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ 3 અપોન 2 ઇન્ટુ 1 માઇનસ 1. 1નો સ્ક્વેર 1 માઇનસ 4 પ્લસ 3 અપોન 2 માઇનસ 1. 3 પ્લસ 1 4, 4 માઇનસ 4 0. 0 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 0. ન્યુમિરેટરમાં 0 હોય તો ચાલે. ઓકે, ડન થયું. હજી એક એક્ઝામ્પલ લઉં. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1ના છેદમાં x માઇનસ 4 x માઇનસ 2. તો અહીંયા એક્સની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તમે. 3નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 3 પ્લસ 1 અપોન 3 માઇનસ 2. યાદ રાખજો, જ્યારે તમે એક્સની જગ્યાએ કોઈ કિંમત મૂકો છો, કોઈ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો છો, પછી લિમિટ નહીં લાગે. પછી લિમિટ તમે અહીંયા આવી રીતના નહીં લખી શકો. હવે શું કામ? તો કે આ 3 તો તમે અહીંથી ઉપાડીને અહીંયા મૂકી દીધા છે, એટલે અહીંયા તમે પછી કંઈ લખી શકશો નહીં. પછી ખાલી સિમ્પ્લિફિકેશન, સાદું રૂપ જ આપવાનું રહેશે. પછી તમે અહીંયા કોઈ પણ પ્રકારનો લિમિટનો ટેગ મૂકી શકો નહીં. યુ કાન્ટ પુટ ધ લિમિટ ટેગ ઓન બિફોર સિમ્પ્લિફિકેશન. જ્યાં સુધી વેરિયેબલ છે, જ્યાં સુધી એક્સવાળું ટર્મ છે, ત્યાં સુધી જ તમે આગળ લિમિટ લખી શકો. બરાબર છે? 9 પ્લસ 6 પ્લસ 1 અપોન 3 માઇનસ 1 2. 16 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 16. આવી રીતના તમે કોઈ પણ એક્ઝામ્પલ્સ આપ્યા હોય, એ એક્ઝામ્પલ્સની અંદર લિમિટને સબસ્ટિટ્યુટ, લિમિટની કિંમત મૂકી અને સાદું રૂપ આપી શકો. ચાલો હવે આગળ વધીએ. હવે આવો દાખલો છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 2x અપોન x માઇનસ 1. હવે લિમિટને તમે સબસ્ટિટ્યુટ કરો, લિમિટને છૂટી પાડો, રિલીઝ કરો. લિમિટ રિલીઝ કરીએ એટલે શું થાય તો કે તમે જ્યાં જ્યાં x છે ત્યાં તમે 1 મૂકી દેશો. 1 સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 1 1 માઇનસ 1. 1 પ્લસ 2 અપોન 0. ક્યારેય પણ તમે અત્યાર સુધી ભણ્યા છો ત્યાં કોઈ દી છેદમાં શૂન્ય આવ્યો છે? ડિનોમિનેટરની અંદર 0 એક્સેપ્ટેબલ નથી. આને કહેવાય ઇન્ફાઇનાઇટ ટર્મ. ઇન્ફાઇનાઇટ ટર્મ, અવ્યાખ્યાયિત પદ કહેવાય આને ગુજરાતીમાં. જેની વ્યાખ્યા જ ગણિતની દુનિયાની અંદર જન્મ નથી લીધો, એ પદ ક્યાંથી જન્મ લે? કોઈ પણ વસ્તુની વ્યાખ્યા બને ને, એ વ્યાખ્યા પછી એ પદને એસ્ટિબ્લિશ કરવામાં આવે. કોઈ પણ ટર્મની ડેફિનેશન પહેલાં જનરેટ થાય, ડેફિનેશન ઉપરથી ટર્મ આપણે બનાવી શકીએ. જેની ડેફિનેશન જ બોર્ન નથી થયું તો એવા ટર્મ તો મળવાના જ નથી. એટલે કે આ પોસિબલ નથી. તો કે હવે સર હવે શું કરવાનું? તો યાદ રાખજો, ચેપ્ટરની શરૂઆત અહીંથી થાય છે કે ભાઈ તમે કોઈ પણ ફંક્શનની અંદર લિમિટને સબસ્ટિટ્યુટ કરતા હો અને ત્યારે ડિનોમિનેટરની અંદર 0 આવે તો તમારે એ 0 ન આવે એના માટેના 2 રસ્તા છે. કેટલા રસ્તા છે? વી હેવ અ 2 વે ટુ સિમ્પ્લિફાય ધ ફંક્શન સો ધ આન્સર વિલ બી નોટ ગેટ ધ ઇન્ફાઇનાઇટ ટર્મ. ફર્સ્ટ વન ઇઝ rationalization. Second one is factorization. રેશનલાઇઝેશન એન્ડ ફેક્ટોરાઇઝેશન. 2 ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને હું અહીંયા છેદમાં શૂન્ય ન થાય એવી પ્રક્રિયા કરીશ. ગુજરાતીમાં આને કહેવાય કરણી અને આને કહેવાય વિસ્તરણ.
આપણે કહ્યું હતું ને 9મા 10માં ભણી ગયા ફેક્ટોરાઇઝેશન, અવયવીકરણ. કરણી અને અવયવીકરણ, ઇંગ્લિશમાં રેશનલાઇઝેશન એન્ડ ફેક્ટોરાઇઝેશન કહેવાય. આ બે મેથડનો ઉપયોગ કરીને આપણે પહેલાં ફંક્શન ઉપર પ્રોસેસ કરશું અને એ બેનો ઉપયોગ કરીને ડિનોમિનેટર એટલે કે છેદ શૂન્ય ન થાય એનો આપણે પૂરતો પ્રયાસ કરશું. બરાબર. ત્રીજી વાત કે તમે લિમિટ ક્યારે લગાડી શકો. બરાબર. ઇફ we substitute the limit on function if and only if given functions denominator is not 0 at any condition. પહેલી અને છેલ્લી શરત કે તમે કોઈ પણ લિમિટની વેલ્યુને તમે તો જ ફંક્શનની અંદર મૂકી શકો જો એનો છેદ 0 થવો જોઈએ નહીં. જો તમે એનો છેદ શૂન્ય થતો હોય એનો ડિનોમિનેટર ઇફ એની ફંક્શન્સ ડિનોમિનેટર બીકમ 0 બાય સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ ફંક્શન એક્સ. ઓકે, વી કાન્ટ પુટ લિમિટ. તમે લિમિટ ન મૂકી શકો જો જેનો છેદ 0 થતો હોય તો તમારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરીને પહેલાં છેદ 0 થતાં બચાવવો પડે. તો કે સાહેબ એના માટે મારે શું કરવું? તો કે એના માટે તમારે ફંક્શન ઉપર આ બે પ્રક્રિયા કરવાની થશે, કાં રેશનલાઇઝેશન ને કાં ફેક્ટોરાઇઝેશન. કાં તમારે અવયવ પાડવા પડશે અને કાં તમારે કરણી કરવી પડશે. એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 2 x² - 4 x - 2 છે. હવે તમે પહેલાં ચેક કરવાનું કે તમે એક્સની વેલ્યુ જો ડિનોમિનેટરમાં મૂકશો, જો એક્સની વેલ્યુ તમે છેદની અંદર મૂકો તો છેદ શૂન્ય થાય છે કે નહીં. If we substitute the value of x on the denominator, then denominator will be 0 or not. If 0, then we can't put the value of x. Okay? જો 0 થાય તો હું અહીંયા લિમિટ છૂટી ન પાડી શકું. તમે ચેક કરો છો 2 અહીંયા મૂકો 2 - 2 0 થઈ જાય. તો સર હવે શું કરવું? તો જો હવે અહીંયા હું ફેક્ટરનો ઉપયોગ કરીશ, ફેક્ટોરાઇઝેશન અવયવ પાડતા શીખીશ કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 2 x² - 4ના અવયવ પડે x - 2 x + 2 એના છેદમાં x - 2. 4 એટલે 2નો વર્ગ. હું તમને એ બધા અવયવ લખાવી દઈશ એક વખત, કારણ કે ભૂલી ગયા છો 9મા 10માં ભણ્યા હોય ને પછી 2 વર્ષમાં ભૂલી ગયા હોય, એટલે એ અવયવ પણ હું તમને લખાવી દઈશ, કારણ કે 7 માર્કનો દાખલો હશે આમાંથી. સામાન્ય અવયવ કેન્સલ. શું વધ્યું? તો કે લિમિટ x ટેન્સ ટુ 2 આ 2 કેન્સલ થઈ ગયા, અહીંયા વધ્યું x + 2. હવે ડિનોમિનેટર જ નથી, છેદ જ નીકળી ગયો તો આપણે લિમિટ મૂકવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ડાયરેક્ટલી હું લિમિટ મૂકીશ 2 + 2 = 4 અવર આન્સર. 4 મારો જવાબ થાય. એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવ્યું કે જો સ્ટાર્ટિંગની અંદર તમે લિમિટ મૂકતા હતા ને તો ડિનોમિનેટર એટલે કે છેદ શૂન્ય થઈ જતો હતો, પણ તમે અવયવીકરણ કર્યું ફેક્ટોરાઇઝેશન પછી તમે જો લિમિટ મૂકી તો તમારો જવાબ 4 આવે છે, 4 આવે છે. ઇટ મીન્સ કે કોઈ પણ જગ્યાએ લિમિટ મૂકવી હોય અને જો છેદ શૂન્ય થતો હોય તો તમે આ બે મેથડનો, ઘણી બધી મેથડ છે પણ આપણા સિલેબસમાં આ બે મેથડ છે જેનો ઉપયોગ કરીને આપણે લિમિટને મૂકી શકશું. તો આજના દિવસની અંદર આપણે શું જોયું? તો કે આજના દિવસમાં મેં આખો લેક્ચર બકબક જ કર્યું. લિમિટ શું છે એ તમારા મગજમાં ઉતારવા માટે, લિમિટની જરૂરિયાત શું કામ છે, લિમિટ હંમેશા ફંક્શન ઉપર લાગે અને લિમિટ ફંક્શન ઉપર ત્યારે જ લાગે જ્યારે છેદ 0 ન થતો હોય. ઓકે, આ મગજમાં વાત ઉતારી દો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઈ રીતના કરણી થશે, મતલબ કે કઈ રીતના રેશનલાઇઝેશન થશે
અને કઈ રીતના ફેક્ટોરાઇઝેશન થશે અને ફેક્ટોરાઇઝેશનના ફોર્મ્યુલા કેટલા છે અને રેશનલાઇઝેશન કઈ રીતના થાય એ બે મેથડના દાખલા જોશું. આજનો લેક્ચર ખાલી ધ્યાનથી તમે સમજો, જોવો અને આ રફમાં બધું લખજો એટલે તમને આઈડિયો આવે. બરાબર છે? આમાં કાંઈ થિયરી લખવાની જરૂર નથી.